હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હાલમાં તમે જાણો છો કે જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવક માટેની ભરતી આવેલી છે, જેના ફોર્મ ભરવાના ચાલુ છે. તો આપણે આ વિડીયોમાં જોઈશું કે જીડીએસના ફોર્મ કઈ રીતે ભરવા, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. હવે બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં સર્ચ કરવાનું છે જીડીએસ. જેવું તમે જીડીએસ ઉપર ક્લિક કરશો એવું તમારી સામે આવો એક ટેબ ઓપન થઈ જશે. હવે આમાં તમારે પહેલી જ જુઓ તમને લિંક દેખાય છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. હવે તમારી સામે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં તમે જોઈ શકો છો કે અહીં કેન્ડિડેટ્સ કોર્નર છે, જેમાં નોટિફિકેશનની બધી વિગત આપેલી છે. પછી રજિસ્ટ્રેશન માટે, એપ્લાય ઓનલાઈન માટે અને એવા ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. અને અહીં તમને આખા ભારતમાં કયા કયા રાજ્યમાં ભરતી છે એની માહિતી આપેલી છે. તો હવે આપણે જોઈશું કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે સ્ટેજ 1 રજિસ્ટ્રેશન, એના ઉપર તમારે કર્સર લઈ જવાનું છે અને ત્યાર પછી રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો તમારી સામે એક નવું ટેબ ઓપન થશે. હવે આ ટેબમાં તમારે કેટલીક ઇન્ફોર્મેશન પૂછી છે જે તમારે અહીં ભરવાની છે. સૌથી પહેલાં તમારે અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે અહીં વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરવાની છે. જેવી તમે ક્લિક કરશો એવું તમારી સામે એક પોપઅપ ઓપન થશે. અહીં તમારે ઓકે કરવાનું છે અને હવે તમને એક મેસેજ મળ્યો છે, એ મેસેજ તમારે અહીં ટાઈપ કરવાનો છે. આ મેસેજમાં તમને 6 આંકડાનો ઓટીપી હશે. ત્યાર પછી તમારે અહીં સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલી. હવે બીજા નંબરમાં તમારે અહીં તમારી ઈમેલ આઈડી નાખવાની છે. અને ઈમેલ આઈડી લખ્યા પછી તમારે વેલિડેટ ઈમેલ ઉપર ક્લિક કરવાની છે. આનો પણ તમને ઓટીપી તમારી ઈમેલ આઈડી ઉપર મળશે. તો અહીં આપણે ઓકે આપીશું અને ઓટીપી આવે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. ઓટીપી આવ્યા પછી તમારે અહીં ઓટીપી લખવાનો છે અને પછી સબમિટ ઓટીપી. તમે જોઈ શકો છો કે આપણે ઈમેલ વેલિડેટ સક્સેસફુલ થઈ ગયું છે. હવે અહીં એપ્લિકેન્ટ્સ નેમ એઝ પર સેકન્ડરી સ્કૂલ પાસ સર્ટિફિકેટ, એટલે કે તમારી જે 10માની માર્કશીટ હોય એમાં જે રીતનું તમારું નામ લખેલું હોય એ જ નામ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી અહીં તમારા પપ્પાનું નામ લખવાનું છે, અહીં તમારી જન્મ તારીખ, ત્યાર પછી અહીં તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. અહીં કમ્યુનિટીમાં તમે ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ હોય, જનરલ હોય, એસસી કે એસટી, જે પણ તમારી કમ્યુનિટી હોય આપણે એ અહીં સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી તમે 10મું ધોરણ છે એ કયા રાજ્યમાંથી કર્યું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે આપણે ગુજરાતમાંથી કરીશું. ત્યાર પછી તમે 10મું ધોરણ છે એ કયા વર્ષમાં પાસ કર્યું છે એ તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારી બાજુમાં જે ઇમેજ દેખાય છે એમાં જે પણ કેપ્ચા લખેલા છે એ તમારે અહીં લખવાના છે. હવે જ્યારે તમારી બધી ડિટેલ લખાઈ જાય ત્યાર પછી તમારે અહીં સબમિટ કરવાનું છે. અહીં આપણે ઓકે ક્લિક કરીશું. હવે તેના પછી બીજી નીચે અમુક માહિતી ઓપન થશે, જેમ કે તમારે અહીં આધાર કાર્ડ નંબર જો તમારી જોડે હોય અને તમે લખવા માંગતા તમે અહીં લખી શકો છો. ત્યાર પછી અહીં આપણે જો તમારે
ડિસેબિલિટી હોય તો તમારે લખવાનું છે યસ, ન હોય તો નો. હવે અહીં તમે 10મા ધોરણમાં જે પણ ભાષાઓ ભણી ચૂક્યા છો એ તમારે સિલેક્ટ કરવાની છે. તમારી માર્કશીટમાં જે પણ ભાષાઓ હોય એ બધી તમે અહીં સિલેક્ટ કરી લો. હવે લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે અહીં ઓકે ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારે અહીં લેંગ્વેજ લખેલી આવી જશે. ત્યાર પછી અહીં આપણે સિલેક્ટ કરવાનું છે કે શું તમે વર્તમાનમાં કઈ જગ્યાએ જોબ કરો છો. જો કરતા હો તો હા, ન કરતા હોય તો ના. તો આપણે અહીં ના કરીશું, નો સિલેક્ટ. ત્યાર પછી હવે તમારે અહીં એક ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. હવે ફોટો અને સિગ્નેચર અને આ ઉપરની બધી તમામ માહિતી ભરી ત્યાર પછી તમારે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ ઉપર તમે જેવું જ ક્લિક કરશો એવું તમારી સામે આવી એક પોપઅપ ઓપન થઈ જશે, તેમાં તમારી બધી માહિતી લખેલી હશે. એ તમારી માહિતી એક વખત ચેક કરી લેવાની છે, અને જો સાચી હોય તો તમારે અહીં રાઈટ કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એવું તમારી સામે આ એક રજિસ્ટ્રેશન નંબર આવી જશે, જેનો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા તમે આ નંબરને ક્યાં નોટ કરી શકો છો. અને સાથે સાથે તમારા મોબાઈલમાં પણ આ નંબર આવી જશે. ત્યાર પછી કન્ટિન્યુ ટુ એપ્લાય ઉપર ક્લિક કરીશું. હવે આપણું રજિસ્ટ્રેશન ડિટેલ્સ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજુ તમારી સામે આ ટેબ ઓપન ના થયું હોય અને કોઈ પણ ખામી સાથે અથવા તો કોઈ ઇન્ટરનેટ કનેક્શનના કારણે જો ટેબ બંધ થઈ ગયું હોય તો તમારે ભરાવાની કોઈ જરૂર નથી. તમે માત્ર ફરીથી આપણે GDS ઉપર જવાનું. ત્યાર પછી જે રીતે આપણે મેઇન વેબસાઇટ ઓપન કરી હતી એ જ રીતે ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન ઓપન કરવાની છે. હવે એમનું જે પહેલા નંબરનું રજિસ્ટ્રેશન હતું એ આપણે કમ્પ્લીટ થઈ ગયું હતું. હવે આપણે એપ્લાય ઓનલાઈન સ્ટેજ 2 ઉપર આવી ગયા છીએ. તો આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણે એ જગ્યા ફરીથી આવી ગયા છીએ. હવે અહીં જે તમારો નંબર લખેલો આવી ગયો હતો એ તમારે હવે જાતે લખવાનો રહેશે. જે તમને SMS દ્વારા મળ્યો હશે એ તમારો નંબર ફરીથી લખવાનો છે. હવે તમારે અહીં જે પણ તમે સર્કલ માટે એપ્લાય કરવા માંગો છો, એટલે કે તમે જે પણ રાજ્યમાં એ તમારે સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણે ગુજરાતમાં એપ્લાય કરવા માંગીએ છીએ તો ગુજરાત સિલેક્ટ કરીશું. ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરીશું. હવે તમને તમારા નંબર ઉપર ફરીથી એક OTP આવશે, એટલા માટે તમારે અહીં ઓકે આપવાનું. હવે તમને જે પણ OTP મળ્યો એ તમારે અહીં લખવાનો છે. OTP લખ્યા પછી તમને જે આ ટેક્સ્ટ દેખાય છે એ તમારે અહીં લખવાના છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. હવે તમારે અહીં એડ્રેસને લગતી બધી માહિતી લખવાની છે, જેમ કે તમારા ઘર નંબર, સ્ટ્રીટ, જે પણ તમારું ગામનું નામ હોય એ, ડિસ્ટ્રિક્ટનું નામ, પિનકોડ, એ બધી તમારી ડિટેલ લખવાની છે. જો તમારો વર્તમાન અને પરમાનન્ટ જે એડ્રેસ છે બંને સેમ હોય તો આ એડ્રેસ લખ્યા પછી તમારે માત્ર તમારે અહીં ક્લિક કરી લેવાનું છે સેવ એઝ કમ્યુનિકેશન એડ્રેસ. ત્યાર પછી તમારે અહીં ક્વોલિફિકેશન ડિટેલ્સ લખવાની છે, જેમ કે તમે કયા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું છે. જે પણ તમે બોર્ડમાંથી પાસ કર્યું હોય એ તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે રિઝલ્ટ જે પણ ટાઈપનું હોય એ ટાઈપનું કરવાનું છે. જેમ કે અહીં આપણે માર્ક્સનું સિલેક્ટ કર્યું એટલા માટે અહીં તમને માર્ક્સ જ બતાવશે. બાકી તમે જો ગ્રેડ સિસ્ટમ કરી છે તમારે અહીં ઓપ્શન ગ્રેડનું પણ હશે. અહીં જે પણ સબ્જેક્ટના માર્ક્સ પૂછ્યા છે એ તમારે લખવાનું. જેમ કે અહીં સાયન્સના જે પણ માર્ક્સ હોય એ તમારે અહીં લખવાના છે. અહીં SS સમાજ વિદ્યાના જે પણ માર્ક્સ હોય એ તમારે લખવાના છે. અહીં તમારે ગણિતના જે પણ માર્ક્સ આવ્યા હોય એ અહીં તમારે લખવાના છે. ત્યાર પછી અહીં તમારે જે પણ બીજા સબ્જેક્ટ હોય એ તમારે, જેમ કે બીજી ભાષા હોય તો ઇંગ્લિશ, તો અહીં તમારે ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી ગુજરાતી છે તમે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. એ જ રીતે તમે પહેલાં ગુજરાતી પછી ઇંગ્લિશ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારે અહીં એના જે પણ માર્ક્સ મળ્યા હોય એ માર્ક્સ લખવાના છે. ત્યાર પછી તમારે અહીં જે પણ એક ઓપ્શનલમાં સબ્જેક્ટ હતો, જેમ કે મારે અહીં સંસ્કૃત સબ્જેક્ટ હતો તો અહીં સંસ્કૃત સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી એના જે પણ તમને ગ્રેડ મળ્યા હોય તમારે અહીં સિલેક્ટ કરી લેવાના છે.
હવે અહીં તમારે CGPA સ્કોર લખવાનો છે. જો તમારી માર્કશીટમાં આપેલો હોય તો તમારે લખવાનું છે. મારા કેસમાં અહીં CGPA સ્કોર આપેલો નથી, એટલા માટે આ એમને તમારે ખાલી રાખવાનું છે. હવે બધી માહિતી ભરાઈ ગયા પછી એક વખત ચેક કરી લેવી અને ત્યાર પછી આપણે સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીશું. હવે મિત્રો સૌથી મહત્વનો પાર્ટ જે ફોર્મમાં હોય એ હવે આપણે અહીં જોવાના છીએ. અહીં તમારે જે પણ સૌથી પહેલાં સર્કલ આપણે આગળ સિલેક્ટ કરી લઈએ તો ગુજરાત સર્કલ. ત્યાર પછી હવે તમારે અહીં ડિવિઝન ચેક કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે, જે પણ તમે ડિવિઝનમાં અપ્લાય કરવા માંગતા હો. અહીં તમને ગુજરાતના જે પણ ડિવિઝનમાં ભરતી આવેલી છે એ તમને અહીં જોવા મળશે. તમને ખબર નથી કે કયા કયા ડિવિઝનમાં ગુજરાતમાં ભરતી આવેલી છે તો તમે પહેલાં પણ જોઈ શકો છો. જેના માટે આપણે CDSની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ જઈશું અને અહીં આપણે જે પણ રાજ્યથી એપ્લાય કરવાના છીએ, જેમ કે આપણે ગુજરાતથી એપ્લાય કર્યું એટલે ગુજરાત ઉપર ક્લિક કરીશું. હવે અહીં તમે જોઈ શકો છો કે જે પણ સર્કલમાં ભરતી અવેલેબલ છે એ બધા જ સર્કલની માહિતી અહીં નામ લખેલા છે. તમે પહેલાં પણ જોઈ શકો છો અને ડિસાઇડ કરી શકો છો કે આપણે આ સર્કલથી એપ્લાય કરવું છે. અહીં મારે જેમ કે બનાસકાંઠા ડિવિઝનમાં એપ્લાય કરવું છે તો બનાસકાંઠા ડિવિઝન. હવે બનાસકાંઠાના ત્યાર પછી તમે જોઈ શકો છો જેટલા પણ પોસ્ટ છે અલગ અલગ જગ્યા ઉપર એ બધી જ અહીં લખેલી આવી ગઈ છે. જેમ કે કુલ 57 જગ્યાએ ભરતી છે. એમાંથી તમારે અહીં પ્રેફરન્સ આપવાનું છે. સૌથી મહત્વનું છે તમારા માટે પ્રેફરન્સ આપવું. તમારામાંથી ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હશે કે આ જે બધા પ્રેફરન્સ આપેલા છે એમાંથી હું કોને સિલેક્ટ કરું કે જે મારા માટે ખૂબ જ સારા રહેશે. તો એટલા માટે આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે GDSની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈશું. જેમ કે તમને ખબર છે કે આ તેની ઓફિશિયલ વેબસાઇટ છે. એમાં તમને અહીં 23 રાજ્યોના નામ આપેલા હોય છે. તો આપણે સૌથી પહેલાં ગુજરાત ઓપન કરીશું. તેમાં અલગ અલગ બધા ડિવિઝનના નામ આપેલા છે. તો એમાં તમારે જે પણ સિલેક્ટ કરવાનું હોય એ ડિવિઝન તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરી લેવાનું. જેમ કે બનાસકાંઠા એપ્લાય કરવા માંગુ છું, બનાસકાંઠા સિલેક્ટ કરી લઈશ. પછી વ્યૂ પોસ્ટ પર ક્લિક કરીશ. હવે તમે જોઈ શકો છો કે બનાસકાંઠામાં જેટલી પણ જગ્યાઓ છે, જેમ કે 90 પોસ્ટ માટે ભરતી પડી છે. એમાંથી તમને જેમ કે જો તમે OBC હો તો તમે OBC અને જનરલનું ફોર્મ ભરી શકો છો. જો તમે EWSમાં હોવ તો EWS અને જનરલનું ફોર્મ ભરી શકો છો. STમાં હોવ તો તમે ST અને જનરલનું ફોર્મ ભરી શકો છો. એ જ રીતે તમારે જો તમે OBCમાં તો OBC અને જનરલની જેટલી પણ અહીં તમને લિસ્ટ દેખાય છે એમાંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે OBC અને જનરલ. ત્યાર પછી તમને જે પણ ગામડાનું નામ ખબર હોય, તમારી આજુબાજુ હોય, એને સૌથી પહેલાં પ્રેફરન્સ આપો. ત્યાર પછી જો તમને ગામડાનું નામ ખબર ના હોય તો તમારે સૌથી પહેલાં તો ગૂગલ મેપ ઓપન કરી લેવાનું છે. મેપ ઓપન કર્યા પછી તમને જે પણ અહીં ઓફિસનું નામ દેખાય છે એ તમારે સર્ચ કરી લેવાનું છે અને એની એક તમારે લિસ્ટ બનાવવાની છે. લિસ્ટમાં સૌથી પહેલાં તમારે તમારા નજીકનું ગામ રાખવાનું. ત્યાર પછી જેમ જેમ તમારા ઘરથી એ પોસ્ટ ઓફિસનું જે અંતર હોય વધતું જાય એમ એમ ક્રમ પ્રમાણે ગોઠવતા જવાના. ત્યાર પછી લિસ્ટ બનાવ્યા પછી તમારે ફોર્મ ભરવા બેસો તો તમારે ખૂબ જ સરળતા રહેશે. હવે અહીં મેં લિસ્ટમાં બધા પ્રેફરન્સ આપી ચૂક્યા હતા એ રીતે હું અહીં બધા એડ કરી લઈશ. તમારે અહીં તમે 57 જગ્યાઓ એને પ્રેફરન્સ આપી શકો છો, પણ તમારે જે પણ જગ્યાએ સૌથી પહેલાં જવું છે એ પ્રેફરન્સ સૌથી પહેલાં આપવાનું છે. એ જ રીતે તમે લાઇનસર પ્રેફરન્સ આપી શકો છો. હવે જો તમે બધી જગ્યાએ પ્રેફરન્સ આપવા માંગતા હોય બધી જગ્યાએ પ્રેફરન્સ આપી શકો છો અને તમારે કેટલીક જગ્યાઓ જ પ્રેફરન્સ આપવું હોય તો તમે તમારી સિલેક્ટેડ જગ્યા ઉપર પ્રેફરન્સ આપી શકો છો કે જેમને સિલેક્ટ કરી શકો છો. જેટલી તમે વધારે જગ્યાઓ સિલેક્ટ કરશો એટલા તમને વધારે બેનિફિટ મળશે અને તમારું નામ મેરિટમાં આવવાના ચાન્સ વધી જશે. ત્યાર પછી બધા જ પ્રેફરન્સ સિલેક્ટ કર્યા પછી તમારે અહીં ક્લિક કરવાની છે અને સેવ અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ઓકે. ત્યાર પછી તમે પાછા હોમ પેજ ઉપર આવી જશો. હોમ પેજ ઉપર આવ્યા પછી તમારે પાછું એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એપ્લાય. હવે તમારો જે રજિસ્ટ્રેશન નંબર તો એ તમારે નાખવાનો છે અને તમારે તમારું સર્કલ સિલેક્ટ કરવાનું છે.
ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરીશું, ઓકે ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી હવે તમારે જે પણ ઓટીપી મળ્યો હોય એ ઓટીપી તમારે લખવાનો છે અને અહીં તમારે કેપ્ચામાં જે પણ કોડ હોય એ તમારે કોડ અહીં લખી લેવાનો છે. કોડ લખ્યા પછી તમારે અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફરીથી આપણે ઓકે. હવે એક વખત ઓકે કર્યા પછી તમારે ફરીથી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી સામે તમે જોઈ શકો છો કે પેમેન્ટ વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે જેમ કે ઓબીસીમાં છે તો ઓબીસી અને જનરલવાળા માટે 100 રૂપિયા છે, તો અહીં 100 રૂપિયા લખેલા છે. હવે આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. મેક પેમેન્ટ ઉપર જેવું જ ક્લિક કરીએ એવું આપણા સામે પેમેન્ટ વિન્ડો ઓપન થઈ જશે. જેમાં તમારી સામે જોઈ શકો છો ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, વોલેટ્સ અને ક્યુઆર કોડ જેવા અલગ અલગ ઓપ્શન છે. તમે જે પણ માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હો એ તમે સિલેક્ટ કરી શકો છો. મારે અહીં યુપીઆઈથી કરવાનું છે એટલે યુપીઆઈ સિલેક્ટ કરીશ. ત્યાર પછી તમારે અહીં તમારો જે પણ યુપીઆઈ નંબર હોય એ અહીં એન્ટર કરવાનો છે. એન્ટર કર્યા પછી તમારે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારા મોબાઈલ ઉપર યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે નોટિફિકેશન આવી જશે, તો એ નોટિફિકેશન ઉપર ક્લિક કરીને તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા પછી જ્યાં સુધી પેમેન્ટ ન થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. હવે જ્યારે પણ સક્સેસફુલી પેમેન્ટ થઈ જશે ત્યારે અહીં તમે જોઈ શકો છો કે એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલી. આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. ફોર્મની ફી ભર્યા પછી તમારી સામે તમારું ફોર્મ એપ્લિકેશન દેખાશે. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા ઉમેદવાર હોય તેમના માટે ફોર્મ ફી નથી, એટલા માટે તે જે પ્રેફરન્સ કરી હતી આપણે જગ્યાઓ તેના પછી ડાયરેક્ટલી એમના માટે આ ફોર્મ મોકલશે. પરંતુ ઓબીસી અને જનરલ ઉમેદવાર માટે ફી ભરવાની હોય છે, એના માટે આપણે વચ્ચે 100 રૂપિયાની ફીનું પ્રોસેસ આવી હતી. હવે જો તમે આ ફોર્મની પ્રિન્ટ કાઢવાની માંગતા હો તો પ્રિન્ટ નીકાળી શકો છો, અથવા તો તમે તમારા લેપટોપમાં સેવ કરી શકો છો. તો અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો જોવા બદલ તમારો આભાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. હવે આપણે મળીશું નવા વિડીયો સાથે.